કે આઈપીઓ સોમવારથી વેનસડે આજથી ઓપન થયો છે, જેને ક્લોઝિંગ ડેટની વાત કરું તો ફ્રાઈડે શુક્રવાર સુધી તમે એમાં અપ્લાય કરી શકશો 27 સુધી. બીજું કે એમની એલોટમેન્ટ તમને 30 સપ્ટેમ્બરના રોજ ખબર પડશે કે તમને આઈપીઓ લાગ્યો છે કે નહીં. અને લિસ્ટિંગ ડેટની વાત કરું તો કે આવતા અઠવાડિયે ગુરુવારે આપણને 3 ઓક્ટોબરના રોજ ખબર પડશે કે આપણને આઈપીઓ લાગ્યો છે કે નહીં. હવે નેક્સ્ટ હું તમને બતાવવા માંગીશ કે એમની જે ફેસ વેલ્યુ તો એમની સાઇઝ શું કહી રહી છે. તો ફેસ વેલ્યુ કંપનીની 10 છે એટલે સ્વભાવ સારી વાત છે કે કંપનીથી ઓલરેડી સ્પ્લિટ થયેલો નથી. લોટ સાઇઝ એટલે કે એક લોટમાં 65 શેરનો સમાવેશ છે. કંપનીની ઇસ્યુ સાઇઝ કુલ 341 કરોડ છે, જેમાંથી ફ્રેશ ઇસ્યુ 341 કરોડ છે. એટલે સ્વાભાવિક છે કે પૂરેપૂરા અમાઉન્ટ જે છે એ કંપની પોતાના બિઝનેસ એક્સપાન્શન માટે જ કરશે, જે એક સારી વાત છે. અને જે વાત કરીએ ઓવરઓલ કે કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે, કારણ કે સ્વાભાવિક છે કોઈ બી કંપનીમાં આપણે ઇન્વેસ્ટ કરીએ તો કંપનીના ફંડામેન્ટલ જાણવા જરૂરી છે. તો KNR હિટ એન્ડ એક્સચેન્જ જે આઈપીઓ આવ્યું છે અને ફંડામેન્ટલ્સ તમને જણાવી દઉં કે કંપનીના ફંડામેન્ટલ્સ સૌથી પહેલાં તમને એસેટની વાત કરવા માંગીશ. તો એસેટમાં કંપની 92 કરોડ 31 માર્ચ 2022માંથી જે ગ્રોથ થઈને 31 માર્ચ 2024માં 258 કરોડ, એટલે કે ઓવરઓલ આપણે જોઈએ તો 150% ગ્રોથ કંપની અહીંયા બતાવી રહી છે એમના એસેટમાં. આવક શું કહી રહી છે 158 કરોડથી ગ્રોથ થઈને 313 કરોડ, અહીંયા પણ આપણને ડબલ થઈ છે, જે એક સારી એવી વાત છે. નફાની વાત કરવા માંગીશ આપણે 10 કરોડથી વધીને 39 કરોડ, એટલે કે ઓવરઓલ કંપનીની એસેટ ક્વોલિટી સારી સુધરી રહી છે. કંપનીની ટોપ લાઇન બોટમ લાઇન આવક અને નફો બંને સારો એવો સુધરી રહ્યો છે.